લોકો જાણતા હતા કે થાળી વગાડવાથી કોરોના નહીં જાય, છતાંય લોકોએ વગાડી કે નહીં. ડેવલપમેન્ટનો મતલબ છે સ્પીડ, બરાબર. ડેવલપમેન્ટનો મતલબ છે કે તમે કેટલી સ્પીડ અહીંયાથી ત્યાં પહોંચી ગયા છો, બરાબર. આ પહેલો મુદ્દો છે. તો મારે આમ સમજાવવું કઈ રીતે કે ભાઈ વ્યક્તિઓને, હું એ જ આજે કહું છું. પાર્ટી છું તો હું કઈ રીતે સમજાવવાનો વ્યક્તિ છે? હવે સપોઝ કરો હું તમને એમ કહું કે ચિરાગભાઈ તમે આ ઘડિયાળ ના પહેરશો, અને ભારતના પ્રધાનમંત્રી તમને એમ કહે કે ચિરાગભાઈ આ ઘડિયાળ ના પહેરશો, તમે કોની વાત માનશો? તો આ કામ પ્રધાનમંત્રીનું છે ને. કેમ? અને તમે માની પણ લેશો. તમે તે સમયે એમ નહીં પૂછો કે કેમ નહીં પહેરવાની, મને કારણ આપો. તમે એની જો આર્ગ્યુમેન્ટ નહીં કરો, તમે એને બ્લાઇન્ડલી ફોલો કરશો. વાય? બીકોઝ હી ઇઝ અ સુપ્રીમ લીડર. તો આ સુપ્રીમ લીડરનું કામ છે સમજાવવાનું, ને લોકો સમજવા તૈયાર છે. જો તમારા કહેવાથી લોકો બારણાની બહાર બાલ્કનીમાં નીકળીને થાળીઓ વગાડી શકતા હોય તો તમારી આ વાત નહીં માને. તમે દેશના ભલા માટે કરી રહ્યા છો ને. લોકો જાણતા હતા કે થાળી વગાડવાથી કોરોના નહીં જાય, છતાંય લોકોએ વગાડી કે નહીં. તો તમારા દેશના ભલા માટે શું તમારી વાત નહીં માને? માનશે જ સાહેબ. આપણે એવા નેતાની જરૂર છે કે જે આવી ઇનિશિયેટિવ કરે કે હું અગર પ્રચાર કરીશ, સભાઓ કરીશ, તો ત્યાં હું દેશને કેવી રીતે આગળ લઈ જાઉં ને એની વાત કરીશ. મેં શું કર્યું છે એની વાત નહીં કરું.